સિલ્ક સિટી, ક્યાંક ગ્રીન સિટી તો ક્યાંક સ્માર્ટ સિટી અને હવે તો મેટ્રો સિટી એટલે આપણું સુરત, જ્યાં આજથી વર્ષો પૂર્વે સેંકડો યોજન દૂર સૌરાષ્ટ્ર ભૂમિના એક મુઠ્ઠીભર લોકોના પરિવારના સભ્યો કે જે લોકો દ્વારા રોપાયેલા બીજ આજે એક વટવૃક્ષ બની ગયું છે અને આ વટવૃક્ષનું એક ફળ હું કેવલ રતિલાલ નડિયાદરાના આપ સર્વ પરિવારજનોને સહૃદય પ્રણામ. જય શ્રી કૃષ્ણ. આજે હું વાત કરવા માંગુ છું એક એવા શબ્દ કે એક પરિબળની જે દિવસમાં હર એક પળ આપણી સાથે રહે છે પણ હકીકતમાં એનું અસ્તિત્વ નહીવત જેવું જણાય છે. આ શબ્દ જોડાયેલો છે વીતી ગયેલી પળ અને આવનારી પળોથી. આ શબ્દ જોડાયેલો છે અગણિત યાદો અને ઉમેદોથી. આ શબ્દ જોડાયેલો છે વિતાવેલી પરિસ્થિતિ અને સપનાઓથી. આ શબ્દ જોડાયેલો છે પ્રારબ્ધ અને પરિણામથી, જેનું નામ છે સમય, સંયોગ અને સત્યથી સજાવેલું આજ, આપણું આજ, જે સંપૂર્ણ છે ગઈકાલ અને આવતીકાલના સંયોગથી. હું વાત કરવા માંગુ છું ગઈકાલ અને આવતીકાલની સાપેક્ષમાં મધ્યમાં રહેલી એ જીવનરૂપી અનેક ભેટની જે આજમાં સમાયેલી છે. હર રોજ ભેટમાં મળતું જીવન આજ કે જેમાં અસંખ્ય ખુશીઓની પળ, પોતાના લોકોનો સાથ અને કર્મ કરવાની તક હોય છે. પણ આ અપાર ખુશીઓની ભેટ એને સમજતા પહેલા આપણને કાલનો વિચાર આવે છે. અને આ કાલ છે ને એ આવતીકાલની હોય કે આવનારું કાલ હોય, પણ તેનાથી મળતું પરિણામ હંમેશા ચિંતાજનક હોય છે. આ વાત છે એક વ્યક્તિની કે જે પોતાની આખરી પળોમાં જીવી રહ્યો છે અને એ પળમાં વિચારે છે કે મેં જીવનભર શું પામ્યું. તો યાદ આવ્યું કે બાળપણ તો મેં દાદર ચડવામાં વિતાવી દીધું, જેમાં ગઈકાલના લેશનથી આવતીકાલનું લેશન હતું. ગયા વર્ષના પરિણામના દુઃખથી આવતીકાલના પરિણામની ચિંતા હતી. પણ મારું હર્ષ ઉલ્લાસ ભર્યું, રમત ભર્યું આજ ન હતું, જેમાં દુનિયાથી આગળ રહેવાની દિવસ રાત કરેલી અથાક મહેનત હતી. પણ મારી માટે હર્ષ ઉલ્લાસથી કાઢેલી ખુશીની એક પળ મારી આજ ન હતી. તો આ દાદર ચડીને જ્યારે હું ઉપર પહોંચ્યો ત્યારે નોકરી જોઈ, ધંધા જોયા, એક દેશથી બીજા દેશ જોયા અને ખાડા ખબચડા તો ક્યારેક પહાડ જોયા. તારું મારું કરી થયો સૌથી આગળ, ક્યારેક ખુદને ઉપર કર્યો તો ક્યારેક બીજાને રાખ્યો પાછળ. અલગ અલગ વેશને જોયા અને એકના જ અનેક અવતાર જોયા. જેટલો આવ્યો દુનિયાથી હું દૂર એટલો જ ગયો ઘરથી હું દૂર. અને જેટલો આવ્યો આવતીકાલને સવારમાં, ગઈકાલને દુઃખને આવતીકાલની ચિંતા જોઈ. સપનાઓ ભૂલી હકીકતમાં જોયા, પણ વિતાવેલા સમયમાં મેં મારી આજ ના જોઈ. છેલ્લે જોયા જો હાથ મારા તો દેખાયો પશ્ચાતાપ એ વાતનો કે કદાચ એક સુનેરી પળ બાળપણમાં એક નંબર પાછળ દોડવા કરતા મન ભરીને એક ક્ષણ મેં જીવી લીધી હોત તો સારું હતું. કદાચ એ નોકરી ધંધા સાથે સપના ઉપર પણ ધ્યાન આપ્યું હોત તો સારું હતું. કદાચ બધું ભેગા કરવા કરતા જેમ મળ્યું છે તેનો આનંદ માણી લીધો હોત તો સારું હતું. કદાચ પોતાને બીજાની સાથે સરખાવ્યા વિના પોતાને આગળ વધારવાની કોશિશ કરી હોત તો સારું હતું. કદાચ પહેલાને માફ કરી દીધો હોત તો સારું હતું. કદાચ પહેલાને માફી માંગી લીધી હોત તો સારું હતું. તો મોટી વાત એટલી છે કે આવનારી ભવિષ્યની ક્ષણો એવું યાદ ના અપાવે કે થોડી મહેનત દુનિયા સાથે થઈ શકાતું હતું, થોડું ધીમે ચાલીને પોતાની વાટે રહી શકાતું હતું. મૃત્યુ તો એક દિવસ આવવાની જ છે, બસ મારી આજ સાથે મારે હર પળ ખુશ રહી શકાતું હતું. અને આ હર એક અસંખ્ય ખુશીઓની ક્ષણોમાંની એક ભેટ સ્વરૂપ ક્ષણ એટલે આજ પરિવારના યુવાન પેઢી દ્વારા અથાગ પ્રયત્નોથી યોજાયેલ નડિયાદરા નાળા પરિવાર પ્રથમ સ્નેહ મિલન, જે આપ સર્વ પરિવારજનોને અર્પણ કરીએ છીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ અભિનંદન. કવિતાના રૂપમાં આપણને એમનો સંદેશો પાઠવ્યો. ધન્યવાદ ભાઈ. અહીંયા એક મહેમાને આપણને શુભેચ્છા પત્ર પાઠવ્યો છે, આપણી વચ્ચે ઉપસ્થિત થઈ શક્યા નથી. એમનો સંદેશો વાંચી સંભળાવું છું. વાલા પરિવાર બંધુશ્રીઓ, કુશળતા ઈચ્છો.